જૂનાગઢમાં મહાકુંભમાં શાહી સ્નાન કરી મહેશગીરી બાપુ પરત ફર્યા. ચાર્ટર પ્લેન મારફતે મહાકુંભમાં સ્નાન કરી પરત ફર્યા. કેશોદ એરપોર્ટ ઉપર કર્યું ઉતરાણ. ત્રિવેણી સંગમનું પવિત્ર જળ લઈને જૂનાગઢ રવાના થયા. ગિરનારનું શુદ્ધિકરણ કરવા જળનો કરાશે ઉપયોગ. ગિરનારના પ્રથમ પગથિયા ઉપર રાખવામાં આવશે આ જળ. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી. જી, કાલે આ શરીરનો જન્મદિવસ હતો અને જે ફાલતુ વાતો હરિગીરીને એમના ટોળકીઓ દ્વારા કરવામાં આવી હતી કે કુંભ મેળામાં બહિષ્કાર કરવામાં આવ્યો છે મહેશગીરીનો ને આવી બધી વાતો, જેમ કે એના બાપનો કુંભ મેળો હોય. તો નાના શહેરોમાં શું હોય છે કે લોકો બહુ સમજી ન શકે આવી બધી વાતોને, એટલે એના જવાબમાં બહુ લાગણી અને માગણી ઉઠી કે કુંભ મેળામાં જવું જોઈએ. પણ મારી યજ્ઞના લીધે બહુ કપરાય પરિસ્થિતિ હતી. દેવતાઓની આજ્ઞા લેવી, પછી બ્રાહ્મણોની આજ્ઞા લેવી, પણ કુદરતને કરવું ને મને આજ્ઞાઓ મળી ગઈ. એટલે કાલે તરત જ ચાર્ટર ફ્લાઇટ કરીને પ્રયાગરાજ ગયો. ત્યાં પ્રોપર સંગમમાં સ્નાન કર્યું. એના બધા રેકોર્ડ સાથે લીધા, બધાને મોકલ્યા કે ભાઈ જો સ્નાન કર્યું ને ત્યાં સંકલ્પ કર્યો અધર્મ અને અધર્મીનો વિનાશ કરીને જ રહીશ. સાથે જળ લાવ્યો છું. ગિરનારના પહેલા પગથિયા ઉપર એનો છિડકાવ કરીશ. ગિરનારના ચરણ પાદુકા દત્તાત્રેય ભગવાન અંબાજી મંદિરમાં એ જળ મોકલીશ. ત્યાં અધર્મી અને અધર્મનો વિનાશ કરવાનો સંકલ્પ જે કર્યો છે એના માટે પ્રાર્થના કરીશ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.